આણંદ શહેરમાં પ્રતિબંધિત નાર્કોટિક પદાર્થ સાથે એક મહિલા પકડાઈ છે। મધ્યપ્રદેશની મંજુ જગદીશ ભુરિયા નામની મહિલા બેડાવા જાબવા રહીશ આણંદના નવા બસ સ્ટેન્ડ પર 116.270 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાઈ હતી। આણંદ એસઓજી ટીમને આ મહિલા પ્રતિવેશી વિસ્તારમાં ડ્રગ્સ વેચવા માટે આવી છે તેવી બાતમી મળી હતી। બાતમીના આધારે પોલીસની ટીમે વોચ ગોઠવી અને મહિલાની અટકાયત કરી તેની થેલીમાંથી 116.270 ગ્રામ પીળા રંગનો શંકાસ્પદ નાર્કોટિક પદાર્થ જપ્ત કર્યો છે। આણંદ જિલ્લામાં નશાકારક પદાર્થોનું વેચાણ કરતા તેમજ સેવન કરતા ઈસમોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ અગાઉ અવારનવાર ડીજીપી સાહેબ તેમજ પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ રેન્જ તરફથી જરૂરી સૂચના આપવામાં આવેલી છે। જે અનુસંધાને આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જાસાણી સાહેબે આણંદ જિલ્લાના તમામ અધિકારીઓને આ બાબતે ઘટિત કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી। જે અનુસંધાને ગઈ તારીખ 7/1/2026 રોજ એસઓજીમાં ફરજ બજાવતા મનોજ કુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ કુમારને બાતમી હકીકત મળેલ કે આણંદના નવા બસ સ્ટેશનની સામે એક મહિલા જાંબલી કલરના થેલાની અંદર નાર્કોટિક્સ ડ્રગ્સ લઈને આવેલી છે। તે બાતમી હકીકત મળતા એસઓજીના પીઆઈ અસારી, પીએસઆઈ પ્રજાપતિ, મહિલા પીએસઆઈ ભરવાડ, એસઓજીના સ્ટાફના માણસો તથા નાર્કોટિક્સમાં જે પ્રમાણે એનડીપીએસમાં એસઓપી ફોલો કરવાનું હોય છે તે પ્રમાણે ઘટિત કાર્યવાહી હાથ ધરી પંચો સાથે આણંદના નવા બસ સ્ટેન્ડ પાસે બાતમીમાં જણાવેલ મહિલાને કોર્ડન કરીને પકડી લીધેલી। આ મહિલા પાસેથી પંચો રૂબરૂ ઝડપી કરતા તેની પાસેથી નાર્કોટિક્સ ડ્રગ્સ હોવાની એને કબૂલાત કરેલી હતી। જેથી એનડીપીએસ ડ્રગ્સ છે કે કેમ તે બાબતે એફએસએલ અધિકારીને સાથે રાખી તેમજ વજન કાંટાવાળાને સાથે રાખી વજન કરતા આ મહિલા પાસેથી જેનું મહિલાનું નામ મંજુ જગદીશ ભુરિયા રહેવાસી બેડાવા તાલુકો જાંબુઆ એમપી ના કબજામાંથી મળી આવેલ એમડી ડ્રગ્સ કુલ 116.270 ગ્રામ જેની માર્કેટ વેલ્યુ 3,48,810 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા આ બાબતે તેની પાસે કોઈ પણ પાસ પરમિટ નથી। જેથી આ બાબતે એસઓજીમાં ફરજ બજાવતા એચઆર પ્રજાપતિએ નાર્કોટિક્સ એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરાવેલો છે। આ ગુનાની તપાસ દરમિયાન નામદાર કોર્ટમાં રજૂ કરી તેના તારીખ 12/1/2026 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે। હાલ સુધીની પ્રાથમિક પૂછપરછમાં આ મહિલા મંજુ જગદીશ ભુરિયા જે બેડાવા જાંબુઆ એમપીની વતની છે તેને ગઈકાલે રતલામથી આ એમડી લાવેલ હોવાની અને છૂટક વેચાણ કરવા માટે આવેલ હોવાની હકીકત જણાવેલ છે। તેનો પુરાવો ઇતિહાસ ચેક કરતા તેના પતિ 3 વર્ષથી નડિયાદ જેલની અંદર પોસ્ટ ડોડાના કેસની અંદર હાલમાં જેલમાં હોવાની હકીકત જણાવેલ છે। આ બાબતે વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે। સર અહીંનો કોઈ માણસ સંડોવાયેલો છે કોઈ કે જેની પાસે વાતો કેરિયર છે જેની પાસે મંગાવવામાં આવ્યું હોય કે આ લેડીને જોતા એવું નથી લાગતું કે આની હિંમત આટલી થાય આટલું એમડી ડ્રગ્સ લઈને આવવાનું? હાલ સુધીની પ્રાથમિક પૂછપરછની અંદર આ મહિલાને રતલામથી એને જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ વાળા ઈસમે એને આ માલ આપી અને અન્ય એક મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ વાળા વ્યક્તિને કોન્ટેક્ટ કરી અને એ વ્યક્તિ આવે એટલે એના મુદ્દામાં લઈને આપવા માટે જણાવેલું છે। આ બંને મોબાઈલ માંથી નામ સરનામા મેળવી અને એ આરોપીઓને પકડવાની તજવીજ હાલમાં હાથ ધરેલ છે। આ મહિલા અગાઉ પણ આવી રીતે કોઈ ખેપ મારી છે કે હાલ સુધીના જે પોલીસ કસ્ટડીના ઇન્ટ્રોગેશન દરમિયાન એને અમદાવાદમાં એકવાર જઈ ના પ્રમાણે કેરિયર બની અને એમડી ડ્રગ્સ સપ્લાય કરેલ હોવાની પ્રાથમિક હકીકત જણાવેલ છે। પરંતુ પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા છે તે આ બાબતે વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવશે। હાલ સુધીના પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન એ બાબતે એને કોઈ સ્પષ્ટ હકીકત જણાવેલી નથી। મને આપેલા છે જ્યારે આ કામ પૂરું થઈ જશે ત્યારે આપવામાં આવશે તે મુજબની જે ટિપિકલ ઇન્ટ્રોગેશનમાં હકીકત જણાવે તે મુજબની હકીકત જણાવેલી છે। તેમ છતાં નામદાર કોર્ટ તરફથી રિમાન્ડ મંજૂર કરેલા છે। તેની ઘનિષ્ઠ પૂછપરછ કરી આ બાબતે ગુનાના મૂળ સુધી પહોંચવાના પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે। લેવા આવવાનો તો નામ સરનામું મળી ગયું છે, મોબાઈલ બી મળી ગયો છે, તો એના હવે ક્યારે એરેસ્ટ કરવાના?
નહીં, હાલ સુધી આપને જે પ્રમાણે કહ્યું છે કે પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન આવી ગતિવિધિથી આરોપીઓ વાકેફ હોય છે અને એમાં જો નામ સરનામા ઉપરથી જો આરોપીઓ લીક થઈ જાય તો આરોપીઓ નાસી જવાની પણ શક્યતા રહેલી છે, જેથી આ બાબતે પૂરતા મોબાઈલ નંબર ઉપરથી નામ સરનામાથી મેળવી અને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવનાર છે.